શિકોતર પ્રાગટ્ય વિડીયો બનાવવાનો હેતુ કોઈની લાગણી કે કોઈ ધર્મને ઠેસ પહોંચાડવા માટે નથી, માત્ર ને માત્ર મનોરંજન અને સમજવા માટે છે. તો મહેરબાની કરીને કોઈએ ગેરશબ્દ કે ગેર લાગણી ઊભી કરવી નહીં. જય શિકોતરમાં. જય શિકોતરમાં મિત્રો, બધાને જય શિકોતરમાં. કાલે શિકોતર પ્રાગટ્યનો ત્રીજો ભાગ આજે રિલીઝ કર્યો તો મેં, તો બધાને મજા આવી હશે એવી હું આશા રાખું છું. અને હજુ જોજો, આપણો ચાલુ જ છે ભાગ. અને આજે માં શિકોતર પ્રાગટ્યનો ચોથો ભાગ હું બનાવવા જઈ રહ્યો છું. કાલે ત્રીજા ભાગમાં આપણે જણાવ્યું હતું કે ચંદ્રુમણાથી મુડીઠા ગઈ, મુડીઠાથી પછી વાણવટી કહેવાની, અને વાણવટીમાંથી પછી અર્જણસર મારા ઘેર કઈ રીતે પ્રાગટ્ય થાય છે એનો ભાગ હું ચાલુ કરું છું આજથી. તો આજે ચોથા ભાગમાં હું તમને કહીશ કે મારા ઘરમાં કઈ રીતનું હતું. ત્રીજા ભાગમાં તમે જોઈ લીધું અને એટલા સુધી કીધું હતું કે પપ્પાના સપને માતા ઉતરી. તો આજથી હું ચોથો ભાગ હવે ચાલુ કરું છું. બોલો શિકોતર માત કી જય. તો મિત્રો, આજે ચોથા ભાગમાં હવે એવું કહું છું શિકોતર પ્રાગટ્યનું કે દાદાનું મગજ એવું થઈ ગયું, આવું બધું થવા માંડ્યું. એટલે પછી આ શિકોતરમાં પપ્પાની ઉંમર 17 વર્ષની હતી અને આ શિકોતરમાં પપ્પાના સપને ઉતરી અને કીધું કે હું આ ભૂમકાની શિકોતર માતા છું. આવી વાત કરી પપ્પા અને માતાજી વચ્ચે ખાસી ઘણા વાતો હેડી. પછી પપ્પાએ એવો પ્રશ્ન કર્યો. પપ્પા એટલે હું કરશન બાપા જ કહીશ, મારા પપ્પા કરશન બાપાના સપને ઉતરી શિકોતર. અને પછી કરશન બાપાએ પ્રશ્ન કર્યો કે તું આ ભૂમકાની શિકોતર છે એવું પ્રૂફ અમને કંઈક આપ, તો અમને ખબર પડે કે તું આ ભૂમકાની શિકોતર છે. પછી ત્રીજા ચોથા દિવસે પાછી શિકોતર આવી સપને, કરશન બાપાના સપને ઉતરીને કીધું કે હું આ ભૂમકાની શિકોતર છું. તો કરશન બાપાએ વળી પાછો પ્રશ્ન કર્યો કે તું આ ભૂમકાની શિકોતર છે એવું મને કંઈક પ્રમાણ કે પ્રૂફ આપ, તો હું માની જાઉં કે તું ભૂમકાની શિકોતર માતા છે. તો આ શિકોતર માતા એવું બોલી, આજે મારા લલાટે લખાઈ ગયેલી છે શિકોતર એવું બોલી કે આજથી 11 મહિના થાય અને હું તારા ઘરે દીકરો આવ્યો. પછી પપ્પા લગ્ન થયા પછીની વાત છે. 11 મહિના થાય અને હું તારા ઘરે દીકરો આવ્યો અને દીકરાના ગળે લાખું હોય તો માનજે કે હું ભૂમકાની શિકોતર છું. તો પછી મારા મોટા ભાઈનો જન્મ થયો, તો મોટા ભાઈને ગળામાં અહીંયા લાખું છે, એ શિકોતરનો પુરાવો છે, ગળામાં લાખું છે. મોટા ભાઈનો જન્મ થઈ ગયો પછી કરશન બાપાએ કંઈ ધ્યાન આપ્યું નહીં. કરશન બાપાના મનમાં એવું કે આવતો હોય, કદાચ કોઈ બીજું ત્રીજું હોય તો કદાચ કોઈ કહી ગયું હોય એવું કરશન બાપાના મનમાં એવો શક હતો. પછી આ શિકોતર બીજી વખત સપનામાં ઉતરી કે કરશન વખત હું આ ભૂમકાની શિકોતર માતા છું. તો કરશન બાપાએ પાછું કીધું કે તું શિકોતર માતા સાચી, મને બીજો પુરાવો આપ તો હું માનું કે તું શિકોતર છે એવું. તો શિકોતર બોલી કે જા, આજથી 9 મહિને હું બીજો છોકરો આલું અને એને પેટે લાખું હોય તો માનજે કે હું ભૂમકાની શિકોતર માતા છું. પછી માં ભગવતીની કૃપાથી, માં શિકોતરમાની કૃપાથી આ તમારી સામે જે બેઠો ભુવાજીનો, ઉપેન્દ્ર ભુવાજીનો જન્મ થયો, મારે પેટે લાખું છે, આ શિકોતરનો મોટો મોટો પુરાવો છે. પછી કરશન બાપાને થયું કે ના સાચી વાત છે, આ શિકોતર ભૂમકાની છે. પછી પપ્પાને હવે બેસાડવી તો પડે ને માતાજીને, એટલે આના માટે પપ્પાને તો પવન આવતો નહોતો, કરશન બાપાને પવન આવતો નહોતો, ખાલી સપને જ માતા ઉતરીના પુરાવો માગે એટલે પુરાવા એને પાર પાડ્યા. એટલે આ માતાજીનું બેસણું કરવા માટે કોઈ બીજા ભુવાજીની જરૂર તો પડે ને. તો મારા ગામની બાજુમાં મારા કરશન બાપાનું મોસાળ પક્ષ જેને કહેવાય, રૂગનાથપુરા, ત્યાં શહેરમાંના ભુવાજી હતા. એમ કરશન બાપાના મામા, મારા પપ્પાના મામા રૂગનાથપુરામાં શહેરમાંના ભુવાજી હતા. એમને બોલાયા કે આવો આ રીતનું છે ને આ રીતના પ્રમાણ આપણને શિકોતર માતાએ આપ્યા છે. પછી અમુક ભુવા બધા બેસીને, આ તો પપ્પાની કીધેલી વાત, કરશન બાપાની કીધેલી વાત કહું છું, બધા બેસીને પૂછે તો ખરા કે માતાજી શું છે શું છે. એટલે પપ્પાના કોઠે શિકોતર માતા ધૂણવા આવી, કરશન બાપાના કોઠે આ શિકોતર માતા ધૂણવા આવી અને બોલી કે હું કઈ રબારીની શિકોતર છું. કઈ રબારી રહેતા હતા અને કઈ રબારી અહીંથી ગયા એટલે હું માતા અહીં રહી છું અને હું કઈ રબારીની શિકોતર છું અને આવું બધું કીધું. એટલે પછી શહેર માતાના ભુવાજી જે કરશન બાપાના મામા હતા એમને પુરાવા માગ્યા. એ શિકોતર માતાએ પુરાવા આપ્યા બધા.
અને પછી એમણે કીધું બરોબર શિકોતર માતાનું પાકું છે, શિકોતર માતા તો છે જ. એટલે આ નક્કી કર્યું. પછી અમુક સમય એને બેહણું હાલવાનું હોય એટલે બેહણાની ચર્ચા કરતા હતા. પણ આમાં એવું હતું બીજી વાત કે અમારા ઘરમાં નાગ દેવતા બહુ આવતા. કોઈ માટલાના કોઠીલે વેટે જાય ને આવું બધું બહુ થતું. પછી અમારા દાદીમાં અમારા દાદીમાનું નામ ડઈમાં, અત્યારે સ્વર્ગવાસ છે, સિધાર્યા છે, હાજર નથી હયાતીમાં. દાદીમાએ કરશન બાપાને એવું કીધું કે મારે બેહારવી નથી માતાને, એ ગમે તે હોય મારે માતાને બેહાણું હાલવું નથી. પછી કરશન બાપાએ કીધું કે એનો પુરાવો આલે તો બેહારશું. હવે રાત્રે ગમે તે શિકોતર માતાએ કર્યું હોય, દાદીમાના ખાટલે ગયું હોય, ખપરું કર્યું, ગમે તે કર્યું હોય, સવારમાં દાડો ઉગ્યો એટલે અમારા દાદીમાં ડઈમાં એવું કીધું કે મારે તું ઓગણામાં કેમ તે હવે બેહારવાની છે. માતાએ ગમે પુરાવો આપ્યો હોય. પછી આ માતાજીનું રંગે સંગે બેહણું કર્યું એટલે કરશન બાપાને ભુવાજી થાપવા પડે. ભુવાજી કર્યા રંગે સંગે માતાજીનું બેહણું. ત્યારે તો નાની 5 ઇંચની દેરી હતી, અત્યારે તો બહુ સારું મંદિર છે ઘરે. એ વખતે 5 ઇંચની મંદિર થોડું નાનું કરી અને માતાજીનું બેસણું આપ્યું હતું. પછી કરશન બાપાને ચોલ્લો બોલ્લો કરી બધું જાહો જહાલી કરીને શિકોતર માને રંગે સંગે બેહાર્યા. પછી શિકોતર માતાનું બેસણું આપ્યું એટલે અમારા દાદા સોમજી દાદાનું મગજ થઈ ગયું ઓકે કમ્પ્લીટ. કારણ કે તકલીફ આવી હતી, શિકોતર માતાની તકલીફ હતી. માનો તો દેવ છે, ના માનો તો કશું નથી. એનું બેસણું આપ્યું, બધું કમ્પ્લીટ કરી. અને ભૂમકા અસલ ભૂમકાની જે એની જગ્યા પોતાની છે ત્યાં જ બેસાડે છે માતાજીને. આજે પણ ત્યાં જ બેઠા છે અમારા ઘેર. એની આગવી ભૂમિકા છે શિકોતરની, ત્યાં જ બેઠા છે. અને ત્યાં એક લીમડો હતો. મારી ફઈએ નાનો લીમડો વાવ્યો હતો. હવે લીમડો અત્યારે તો બહુ મોટો થઈ ગયો, અત્યારે તો કાપી નાખ્યો છે અમે. મોટો વિશાળ લીમડો થતો. એ લીમડાના થડમાં ગોગા મહારાજનો રાફડો છે. અને પછી શિકોતરમાંનું ખાતું આખું બોલે કે મારું આ ખાતું છે, આવું બધું છે. હવે આના આગળ પછી શું શિકોતરમાં કઈ રીતે મારા કોઠે આવી અને આગળ શું કર્યું, પુરાવા શું કર્યા, એ હવે તમને 5મા ભાગમાં હું કહીશ. અને આજે આ 4થો ભાગ મારો જોજો. ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બહુ પુરાવા આપ્યા છે, હજુ તો ઘણી બધી વાત બાકી છે. બહુ પુરાવા આપીને પછી મારા કર્મમાં કઈ રીતે લખાણી, મને કઈ રીતે ભુવાજી બન્યો હું આ માતાજીના પ્રતાપે, એ તમને 5મા ભાગમાં જણાવીશ. તો બધા મિત્રોને જય શિકોતરમાં, જય શિકોતરમાં. બોલો શિકોતર માત કી જય.